નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં. ફેડ મીટિંગમાં જેરોમ પોવેલે કર્યો મોટો ધડાકો. ડોલર ઇન્ડેક્સમાં આગ ઝરતી તેજી અને સોના ચાંદી સહિત દુનિયાભરની બજારો ધડામ દઈને તૂટી પડી છે. સોના ચાંદીના ભાવમાં નોંધાયો છે તોતિંગ કડાકો. જબરદસ્ત સસ્તું થયું સોનું. ફેડ દ્વારા અગાઉની અપેક્ષા મુજબ 0.25% વ્યાજ દર ઘટાડવામાં આવ્યો, પરંતુ 2025ની વ્યાજદર નીતિ મામલે પીછેહટ કરતા ફેડે 2025માં 4 ને બદલે ફક્ત 2 વાર જ વ્યાજદર ઘટશે તેવું એલાન કર્યું છે. તેને લઈને દુનિયાભરની બુલિયન માર્કેટો તૂટી પડી છે. રશિયા યુક્રેન યુદ્ધમાં મોટો વળાંક આવી ગયો છે. મોટા સમાચાર આવ્યા રશિયા યુક્રેન યુદ્ધમાંથી. રશિયન રાષ્ટ્રપતિ પુતિને વિના શરતે યુદ્ધ વિરામ કરવા તૈયાર હોવાનું નિવેદન કરતા યુદ્ધ પૂરું થવાની મોટી આશા બંધાઈ રહી છે. જો રશિયા યુક્રેન યુદ્ધ પૂરું થઈ જાય તો સોના ચાંદીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે. ઇઝરાયલ હમાસ યુદ્ધમાં ગાઝામાં ઇઝરાયલે તબાહી મચાવી દીધી છે અને ઇઝરાયલના તાજા હુમલામાં 30 પેલેસ્ટાઈનીઓના મૃત્યુ થયા છે. ફેડ મીટિંગ પછી જે સોના ચાંદીના ભાવ ગબડ્યા, તેમાં ગઈકાલે અમેરિકાએ જાહેર કરેલા જીડીપી ડેટા એ ફેડની ઝડપી વ્યાજદર નહીં ઘટાડવાની નીતિને સપોર્ટ આપ્યો છે, જેને લઈને વધુ નરમાઈ બુલિયન માર્કેટમાં જોવા મળી હતી. અને હવે આજે અમેરિકા જાહેર કરવા જઈ રહ્યું છે ખૂબ જ અગત્યના ઇન્ફ્લેશન ડેટા, એટલે કે પીસીઈ પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા. આ ડેટા આવતાની સાથે પણ સોના ચાંદીમાં મોટો ફેરફાર થઈ શકે છે. તો આજની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. વિડીયો અગાઉથી જ લાઈક કરી દેજો. ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ફેડ મીટિંગ બાદ ડોલર ઇન્ડેક્સમાં આગ ઝરતી તેજી ફરી વળી જબરદસ્ત ઉછાળા સાથે 108 પોઈન્ટની સપાટી ઉપર ટ્રેડ કરી રહ્યો છે ડોલર ઇન્ડેક્સ. ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય કઈ રીતે ચાંદી ધડાધડ સસ્તી થઈ છે અને છેલ્લા 8 દિવસમાં 4 મહિનાની સૌથી નીચી સપાટીએ ઉતરી ગઈ ચાંદી. છેલ્લા 6 દિવસથી ચાંદીના ભાવમાં નરમાઈનો માહોલ તમે અત્યારે એક સપ્તાહના ચાર્ટમાં જોઈ રહ્યા છો કઈ રીતે ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. છેલ્લી 24 કલાકમાં પણ $29.60 ઊંચી સપાટીએથી ધડાધડ ગબડી $29 અંદર ઉતરી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $28.85 અને ઊંચામાં $29.11 સુધી જોવા મળી છે. ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં 29.59 ચાંદી કુદાવે તો આગળ વધે, નીચામાં 28.59 તોડશે તો ચાંદી $28 સુધી પણ નીચે ઉતરી શકે છે. ચાંદીના ભાવની 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર ચાંદી અત્યારે એકદમ દબાણમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે. અને ચાંદીના ભાવના બીજા ટેકનિકલ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો RSI 14, સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર ચાંદી અત્યારે નબળી અને ઓવરસોલ્ડ પોઝિશનમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે. ચાંદીના ભાવના MCX માટેના આજે 20 ડિસેમ્બરના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 87,139 ઉપર ચાંદીમાં બાય કોલ અને 86,499 નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાશે. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. અને ચાંદી આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે તેની વાત કરીએ તો મોટી વધઘટ તોતિંગ કડાકા બાદ આજે આંતરરાષ્ટ્રીય ચાંદી $28.99 1 કિલો, 98.2 ચાંદી ચોરસા, 86,840 રૂપિયા 1 કિલો, 999 ચાંદી, 88,790 રૂપિયા 999 જીએસટી ચાંદી 88,065 અને ચાંદી MCX 87,040 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. છેલ્લા 6 દિવસમાં સતત નરમાઈના માહોલ વચ્ચે 999 ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 7,000 રૂપિયાનો તોતિંગ કડાકો બોલી ગયો છે. જબરદસ્ત સસ્તી થઈ ગઈ છે ચાંદી. અને સોનાના ભાવ ઉપર નજર કરીએ, સોનાના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો તેજી તરફી આગેકૂચને બ્રેક લાગી ગઈ. $2725 થી ધડાધડ નીચે ગબડી રહ્યું છે સોનું. સતત એક સપ્તાહથી સોનાના ભાવમાં સતત નરમાઈનો માહોલ. એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો $2700 ની ઊંચી સપાટીએથી ગબડી એક તબક્કે $2583 સુધી બોલાઈ ગયા. આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ છેલ્લી 24 કલાકમાં આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં $43 નું જબરદસ્ત ગાબડું જોવા મળ્યું છે. અને સોનાના ભાવની
આજના દિવસની રેન્જ જોઈએ તો નીચામાં $2589 સુધી ગબડી ગયું સોનું, ઊંચામાં $2605 સપાટી જોવા મળી છે. વેચવાલીના ભારે દબાણ હેઠળ સોનું સતત નબળું પડ્યું. ફેડ દ્વારા આગામી સમયમાં વ્યાજદર ઘટાડવા કોઈ જલ્દી નહીં કરાય તેવા એલાન બાદ ફેડની નીતિને સપોર્ટ આપતા જીડીપી ડેટા આવ્યા. હવે આજે અગત્યના અમેરિકન પીસીઈ ડેટા ઉપર માર્કેટની નજર. ઇન્ફ્લેશનની દિશા આ ડેટા નક્કી કરશે. જીડીપી ડેટા મજબૂત આવતા અમેરિકન ઇકોનોમી મજબૂત હોવાના સંકેત મળ્યા, જેને લઈને ફેડ માટે આગામી સમયમાં ઊંચા વ્યાજદર યથાવત રાખવાનો કે ધીમો ઘટાડો કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અને સોનાના ભાવમાં 7 દિવસ અગાઉ 81,000 ની ઉપર સુધી બોલાઈ ગયા બાદ બિલ વાળું સોનું 7 દિવસમાં પ્રતિ 10 ગ્રામે 3,000 અને પ્રતિ 100 ગ્રામે 30,000 રૂપિયા જેટલું સસ્તું થયું છે. તોતિંગ કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવના ટેકનિકલ ઇન્ડિકેટર RSI 14, સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર સોનું હાલ નરમ પરંતુ ઓવરસોલ્ડ પોઝિશનમાં હોવા તરફ ઈશારો કરી રહ્યા છે. સોનાના ભાવ માટે આગામી 24 કલાકના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં 2619 સોનું તોડે તો આગળ વધી શકે અને નીચામાં 2575, નીચે 2550 સુધીના લેવલ સોનામાં જોવા મળી શકે છે. સોનાના ભાવની 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો મોટા ભાગના મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર સોનું સેલ ઝોનમાં હોવા તરફ ઈશારો કરી રહ્યા છે. સોનાના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 75,850 ઉપર સોનામાં બાય કોલ અને 75,492 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાશે. બાય અને સેલ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. અને આજે આ વધઘટો વચ્ચે જબરદસ્ત ઘટાડા વચ્ચે શું ભાવમાં વેચાઈ રહ્યું છે ગુજરાતના શહેરોમાં સોનું તેની વાત કરીએ તો 20 ડિસેમ્બરે અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 78,230 રૂપિયા, 22 કેરેટ સોનું 73,470 રૂપિયા અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 77,950 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં તોતિંગ કડાકો સોનાના ભાવમાં. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલીતાણા, મુન્દ્રા, વિસાવદર, દ્વારકામાં પણ સોનું થયું છે જબરદસ્ત સસ્તું. નવસારી, પાટણ, માનસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા, ખંભાળિયામાં પણ સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ સોનું થયું છે ધડાધડ સસ્તું. સોનાના ભાવમાં જે કંઈ સમાચારો આવી રહ્યા છે તેને લઈને આગળ મોટી વધઘટો થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. અને આગળ હજુ ક્યારેક કેટલું સસ્તું થશે સોનું અને ચાંદી તેનું મોટું એનાલિસિસ આવી ગયું છે આપણી ચેનલ ઉપર. આ વિડીયો પર ક્લિક કરી જોવાનું ચૂકશો નહીં. સોના અને ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.